ઓકે, તો ગઈકાલે આપણે ઇલેક્ટ્રિક ડાયપોલના ફિલ્ડની વાત કરી, બરાબર. કન્ફ્યુઝન દૂર કરવા માટે ફરી એક વખત હું થોડુંક બ્રીફમાં તમને કહી દઉં કે જો આપણી પાસે એક ચાર્જ ક્યુ છે અને એ ક્યુથી એટ અ ડિસ્ટન્સ ઓફ આર ઇફ વી પ્લેસ સમ પોઈન્ટ પી, ઓકે, તો આ પી ઉપર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ડ્યુ ટુ ધીસ ચાર્જ ક્યુ, બરાબર, ક્યુ પ્લસ છે કે માઇનસ છે આપણે હમણાં વાત નથી કરતા, પણ ક્યુના લીધે પી ઉપર જે આપણને ફિલ્ડ મહેસૂસ થશે, ફીલ થશે, બરાબર, એને આપણે નામ આપશું ઈ ઓફ પી. શું કામ ઈ ઓફ પી? કારણ કે પી નામના પોઈન્ટ ઉપર આપણે જે ફિલ્ડને અનુભવીએ છીએ એ આપણે લખવું છે. therefore the electric field at point P is given by 1 upon k, that is a constant, એને આપણે અત્યારે એલોબરેટ ન કરીએ, q upon r squared. Okay, so this was what we learned for a single charge. કોઈ એક સિંગલ ચાર્જ હોય તો આપણું ફિલ્ડ છે એ આટલું થાય. પણ આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ પી આપણે જે કીધો, પણ એ પોઈન્ટ ઉપર એક હું બીજો ચાર્જ મૂકી દઉં કે જેનું મેગ્નિટ્યુડ ક્યુ છે, તો શું થાય? ઓકે, ધેન there will be a force exerted by the original field on this new charge. Okay, તો એ ફોર્સ કેટલો હશે? તો ફોર્સ, again we know that q is placed at p, so we'll write at p, force at p would be equal to field at p multiplied by new charge. ઓકે, તો આ છે એની જગ્યાએ આપણે આ મૂકીએ, then exerted force will be 1 upon k into q, that was original charge, new charge upon r square, and will be in direction of r. એટલે આપણે r hat જો આખું વેક્ટર ફોર્મમાં લખવું હોય, સપોઝ કે આને મારે વેક્ટર ફોર્મમાં લખવો હોય તો મારે અહીંયા યુનિટ વેક્ટર r hat મૂકવો પડે. it will be in this direction. Okay, so this is what we learned about a single charge. હવે જ્યારે આપણે ડાયપોલની વાત કરીએ ત્યારે ડાયપોલ becomes a bit complicated, કેમ કે એમાં આપણી પાસે એકની બદલે બે ચાર્જ છે. one is say minus q and other is plus q. Let us take this to be plus q and this is minus q. The distance of separation between these two charges is called 2a. Okay, આ કોઈ ફિક્સ વેલ્યુ નથી, because a can be any value, બરાબર. કોઈ પણ બે ચાર્જને ગમે તેટલા ડિસ્ટન્સ સેપરેટ રાખીને તમે એનાથી ડાયપોલ બનાવી શકો, અલગ અલગ લેન્થનો ડાયપોલ બનશે. બંને ચાર્જને જોઈન કરતી જે લાઇન છે એનો મિડ પોઈન્ટ છે, એને આપણે કહીએ છીએ સેન્ટર ઓફ ધી ડાયપોલ, and obviously center of the dipole would be a distance away from plus q and a distance away from minus q, તો જ a plus a is equal to 2a થાય. Okay, so we have two charges. Now if we place a point anywhere in 3 dimension around this dipole, તો ત્યાં આપણને ફિલ્ડની સ્ટ્રેન્થ કેટલી મળશે? ઓકે, તો આપણે બે સિચ્યુએશન એમાં ડિફાઇન કરીએ છીએ. કેવી રીતે? તો સે ફોર એક્ઝામ્પલ, if the point lies somewhere on the axis of the dipole, તો અમે બ્લુ લાઇન જે દોરી એ આપણા ડાયપોલની એક્સિસ છે, તો આ આખી એક્સિસ ઉપર પણ પોઈન્ટ ક્યાંક હોઈ શકે, અને પોઈન્ટ છે એના સેન્ટરમાંથી પાસ થતા પ્લેન ઉપર પણ ક્યાંક હોઈ શકે. ઓકે, સો this will give you one value, this will give you an another value,
બાકીની જે જગ્યાઓ વધે છે એટલે અહીંયાથી વચ્ચે ગમે ત્યાં મૂકું, અહીંથી વચ્ચે ગમે ત્યાં, અહીંથી વચ્ચે ગમે ત્યાં મૂકું, અહીંથી વચ્ચે ગમે ત્યાં મૂકું, તો એ બધા માટે ફિલ્ડની જે વેલ્યુ છે એ આ વેલ્યુ અને આ વેલ્યુ બેની વચ્ચે વેરી થયા કરશે. ધીસ ઇઝ સિમિલર ટુ સે ફોર એક્ઝામ્પલ કોસ ફંક્શન. તો કોસ ફંક્શન માટે જો હું યુનિટ સર્કલ દોરું તો ધીસ ઇઝ theta is equal to 0 and this is theta is equal to pi by 2, okay, and this is theta is equal to pi. આપણે અત્યારે આ બે જ વસ્તુ યાદ રાખીએ તો this gives cos theta is equal to 1 and this gives cos theta is equal to 0, બરાબર. તો હવે આ બાકીના બધી એરિયાઝ માટે કોસની વેલ્યુ છે એ 0 ને 1 વચ્ચે વેરી થયા કરશે. એટલો ફેર કે અહીંયા છે એ -1 જશે, બટ ફોરગેટ ઇટ ફોર ધીસ મોમેન્ટ. તો મેક્સિમમ વેલ્યુ આપણે ડિરાઈવ કરી લીધી, મિનિમમ વેલ્યુ આપણે ડિરાઈવ કરી લીધી. હવે શું થશે, બાકીની બધી વેલ્યુઝ છે થીટાની વેલ્યુઝ માટે કોસની વેલ્યુ છે એટલે કોસ થીટાની વેલ્યુ જે છે એ 1 અને 0ની વચ્ચે જ રહેશે. એટલે જ આપણે એમ લખીએ છીએ કોસનો, આપણે આવી રીતે બતાવીએ છીએ કે નહીં, આને શું કહેવાય છે, કોસ ફંક્શનનો રેન્જ. હા, રેન્જ. તો કોસ ફંક્શનની રેન્જ -1 થી 1 સર તે પાઈ બાય હે આ પાઈ 2 થોડો નો આવે પાઈ બાય 2 અહીંયા 2 પાઈ ના આવે 0 અને 360. કેમ 0 અને 60 360 થઈ ગયું? તમે તો લખો અહીંયા થોડું 90 આવે. પાઈ બાય અહીંયા 90 જ આવે ને, અહીંયા 0, અહીંયા 90, અહીંયા પાઈ, અહીંયા 3 પાઈ બાય 2 ને અહીંયા પાછું 2 પાઈ એટલે 0. પાઈ બાય 2 એટલે 90 થાય ને, પાઈ એટલે 180. નીચે 0 છે. હા, એટલે આ તો મેં ખાલી આમ માર્ક કર્યું છે, આ 0 નથી. હું એમ કહું છું ના હું આ ફોટોગ્રાફ બતાવ્યો ને એનું પાઈ બાય 2 એમ જોઉં. ના 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 આ નીચે દોર્યો છે મેં. આ તો મેં આના માટે આપણા ડાયપોલ માટે દોર્યું છે. તો આપણે શું કરીએ કે આપણે એક્સિસ માટે ડિરાઈવ કરી લઈએ આ સિચ્યુએશન કે જેને આપણે કહીએ છીએ ઇક્વેટોરિયલ પ્લેન. મેં તમને કાલે ઓલી કાગળની અંદર પેન ખૂંચાડીને બતાવી હતી કે ઇક્વેટોરિયલ પ્લેન એટલે શું થાય, બરાબર. અહીંયા મેં એક લાઈન દોરી છે, પણ એકચ્યુઅલી ધીસ વિલ બી અ પ્લેન પાસિંગ થ્રુ ધી સેન્ટર ઓફ ધી ડાયપોલ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધી ડાયપોલ. એટલે એ પ્લેન ઉપર હું કોઈ પણ એક પોઈન્ટ લઉં ને તો એ પોઈન્ટનું ડિસ્ટન્સ છે એ Q2 અને Q1 થી સરખું, +Q અને -Q થી સરખું હશે. સી, એ ઇક્વેટોરિયલ પ્લેન સિવાય ક્યાંય એવું શક્ય નહીં બને કે કોઈ તમે એક પોઈન્ટ ચૂઝ કરો તો એ પોઈન્ટ છે એ +Q અને -Q થી એક સરખા ડિસ્ટન્સ હશે. એક્સિસ ઉપર તો નહીં જ હોય, બરાબર. ઇક્વેટોરિયલ પ્લેનમાં કોઈ પણ પોઈન્ટ હું ચૂઝ કરું તો જ એના માટે એવું બનશે કે ડિસ્ટન્સ ઓફ ધેટ પોઈન્ટ ફ્રોમ +Q એન્ડ -Q વુડ ઓલવેઝ બી સેમ. ધેટ ઇઝ અ સ્પેશિયલ કન્ડિશન. એટલે આપણે એ લઈએ છીએ. અને આ તો કેવું છે કે આમાં તો ફોર્સ છે એ કાં આમ હશે ને કાં આમ હશે, ડિરેક્શન ઓફ ફિલ્ડ. એટલા માટે આપણે આને અલગ ચૂઝ કરીએ છીએ. હવે સપોઝ કે હું અહીંયા કોઈ પોઈન્ટ ચૂઝ કરું, સપોઝ કે હું P અહીંયા ચૂઝ કરું, ઓકે, તો સેન્ટરથી આપણે એનું ડિસ્ટન્સ મેજર કરીએ તો આ ડિસ્ટન્સ કેટલું છે, સેન્ટર ઓફ ધ ડાયપોલ ટુ માય પોઈન્ટ, ધીસ ઇઝ ધી પોઝિશન વેક્ટર ધેટ ઇઝ R, ઓકે. તો +Q નું ફિલ્ડ, હવે નાવ વી આર ફોર્ચ્યુનેટ કે એક ઇલેક્ટ્રિક ડાયપોલના ફિલ્ડને મેજર કરવા માટે આપણે સુપરપોઝિશન થિયરમ લગાડી શકીએ છીએ, સુપરપોઝિશન પ્રિન્સિપલ લગાડી શકીએ છીએ. સુપરપોઝિશન પ્રિન્સિપલ શું કહે છે, પહેલાં એકને જ કન્સિડર કરો, બીજાને ભૂલી જાઓ, અને આ એકના કારણે શું થાય છે એ માપી લ્યો, પછી આને ભૂલી જાઓ, ખાલી આને કન્સિડર કરો, બરાબર. અને એ કન્સિડર કરી અને આના ઉપર શું અસર થાય છે એ ગોતી લ્યો, અને પછી આ બેયના કારણે જે આન્સર મળ્યા એનું એડિશન કરી લ્યો, ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ બાય સેમ મેથડ કે ફિલ્ડ ડ્યુ ટુ +Q એટ ધીસ પોઈન્ટ વિલ બી હાઉ મચ. તો એ આપણે આની પહેલાં મેં તમને સિંગલ ચાર્જ, હવે સિંગલ ચાર્જ જ ગણવાનો છે, આને ભૂલી જવાનું છે બિકોઝ વી આર અપ્લાઇંગ સુપરપોઝિશન પ્રિન્સિપલ, બરાબર. તો +Q ના કારણે એટ P, તો E એટ P કેટલો હશે, E એટ P ડ્યુ ટુ Q પ્લસ,
Okay, so that will be equal to 1 upon k q upon distance squared. પણ ડિસ્ટન્સ સ્ક્વેરમાં હું r નું લખી શકું કેમ કે r નું આ q પ્લસ q થી p નું ડિસ્ટન્સ છે એ r નથી, સેન્ટર ઓફ ધ ડાયપોલ થી r છે. ઓકે, તો આ ડાયાગ્રામ જોઈને મને ખબર પડી જાય કે જો આટલું છે એ a છે, this much is a and this much is r, then what is this much? It is r minus a. I will write r minus a, but we have to write the square of that કેમ કે ડિસ્ટન્સ સ્ક્વેર છે તો સ્ક્વેર મળ્યું. સિમિલરલી if I now consider this minus q, બરાબર, માઇનસ ક્યુને હું કન્સિડર કરું તો ફિલ્ડ એટ p due to q minus will be 1 upon k minus q upon r minus a સ્ક્વેર હતો. અહીંયા શું થશે કે અહીંયાથી માઇનસ ક્યુથી પીનું ડિસ્ટન્સ છે એ આર નથી, બરાબર. સેન્ટર ઓફ ડાયપોલથી પીનું ડિસ્ટન્સ આર છે, પણ સેન્ટર ઓફ ડાયપોલ પાછું ક્યુથી કેટલું દૂર છે તો એ જેટલું દૂર છે. ઓકે, ધેરફોર ઇફ વી વોન્ટ ધીસ ડિસ્ટન્સ it is a plus r, so we'll put into bracket r plus a, and because distance is to be squared, સ્ક્વેર કરશું, બરાબર. તો આ કન્ડિશનમાં આપણે આવી રીતે ગોતીએ છીએ. માઇનસ છે એ અહીંયા મેં એટલા માટે મૂક્યો છે, ધીસ ઇઝ નોટ માઇનસ ક્યુ, આ ચાર્જ પ્લસ ક્યુ છે એટલે મેં અહીંયા પ્લસ ક્યુ મૂક્યો અને આ માઇનસ ક્યુ છે એટલે આ માઇનસ મૂક્યો, એવું નથી, બરાબર. આપણને ખબર છે કે ઇફ વી કન્સિડર ફિલ્ડ ઓફ ધીસ ચાર્જ વિચ ઇઝ પ્લસ ક્યુ, ઇટ વિલ બી ગોઈંગ ધીસ વે, કારણ કે ફિલ્ડ છે એ પ્લસ ચાર્જમાંથી બહાર નીકળે, બરાબર. જો હું માઇનસ ક્યુ ચાર્જના કારણે અહીંયા ફિલ્ડ જોઉં તો એ ફિલ્ડની ડિરેક્શન આ બાજુ હશે, એટલા માટે જો મેં આને પ્લસ લીધું છે તો મારે આને માઇનસ લેવું પડે. હું એવું કરી શકું કે આને હું માઇનસ લઉં અને આને પ્લસ લઉં, બરાબર, પણ બંનેની સાઇન મારે ઊંધી લેવી પડે બિકોઝ આઈ નો દેટ બોથ વિલ બી એક્ટિંગ ઓપોઝિટ ઓન ધી સેમ લાઇન, બરાબર. તો આ આપણે ગઈકાલે કર્યું, એ અત્યારે મેં સિમ્પ્લિફાઈડ ફોર્મમાં બતાવ્યું. સિમિલરલી વી ડીડ ધેટ ફોર એન ઇક્વેટોરિયલ ચાર્જ. તો ઇક્વેટોરિયલમાં કન્ડિશન થોડીક સિમ્પલ એટલા માટે બનતી હતી અથવા કોમ્પ્લિકેટેડ, તમે જે રીતે વિચારો કે ક્યુથી પીનું ડિસ્ટન્સ અને માઇનસ ક્યુથી પીનું ડિસ્ટન્સ બે એક્ઝેક્ટલી સેમ થાય. ઓકે, બટ વી હેવ ટુ સોલ્વ ધીસ રાઇટ એંગલ ટ્રાયંગલ ટુ ફાઇન્ડ આઉટ ધી ડિસ્ટન્સ ફ્રોમ ક્યુ ટુ પી. એટલે સપોઝ કે આ ક્યુ જે છે તો આ ક્યુ એકલો છે, સુપરપોઝિશન પ્રિન્સિપલ અડાડ્યું એટલે, તો ક્યુના કારણે પી ઉપર જે ફોર્સ લાગતો, જે ફિલ્ડ પ્રોડ્યુસ થતો હશે એ ફિલ્ડ કેટલું હશે તો ઇટ વિલ બી ક્યુ અપોન ધી ડિસ્ટન્સ બિટવીન ક્યુ એન્ડ પી. નાઉ વી ડુ નોટ નો ધી ડિસ્ટન્સ બિટવીન ક્યુ ટુ પી, બરાબર, પણ આપણને એ ખબર છે કે સેન્ટર ઓફ ધી ડાયપોલમાંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ પીનું આર છે. વી નો દેટ ફ્રોમ ધી સેન્ટર ઓફ ધ ડાયપોલ ટુ ચાર્જ ક્યુ is a because the entire dipole length is 2a, બરાબર. તો એનો મિડ પોઈન્ટમાંથી આપણે લઈએ તો આ a હોય, એન્ટાયર લેન્થ ડિવાઇડેડ બાય 2, તો આ a છે અને આ r છે, આપણને ખબર છે. યુઝિંગ પાયથાગોરસ થિયરમ વી કેન સે દેટ ધીસ ઇઝ ધી હાઇપોટેન્યુઝ. તો હાઇપોટેન્યુઝ છે તો એ છે એ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હશે. સો ઇફ વી વોન્ટ ટુ પુટ પી ક્યુ સ્ક્વેર, કેમ કે નીચે પી ક્યુ સ્ક્વેર આવશે, બટ પી ક્યુ સ્ક્વેર ઇઝ વોટ, ઇટ ઇઝ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આપણે સીધું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર મૂક્યું. આના માટે પણ આપણે એમ કરશું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લેશું. નાઉ મેગ્નિટ્યુડ ઓફ બોથ ધી ફોર્સિસ, બોથ ધી ફિલ્ડ્સ વિલ બી સેમ, ડેફિનેટલી ધે વિલ બી સેમ, કારણ કે ડાયપોલની ડેફિનેશન જ એવી છે કે બંને ચાર્જ એ હંમેશા એક સરખા મેગ્નિટ્યુડના હોય પણ ઓપોઝિટ પોલારિટીના હોય, બરાબર. એક સરખા મેગ્નિટ્યુડના ચાર્જ છે અને આપણે વાત કરીએ છીએ ઇક્વેટોરિયલ પ્લેનની, તો ઇક્વેટોરિયલ પ્લેન માટે હંમેશા થોડી વાર પહેલાં જ મેં કીધું કે આ પોઈન્ટ પી છે એ એવો બને, અથવા કોઈ પણ પોઈન્ટ હું આ ઇક્વેટોરિયલ પ્લેનમાં સિલેક્ટ કરું, એ પોઈન્ટથી પ્લસ ક્યુનું ડિસ્ટન્સ અને માઇનસ ક્યુનું ડિસ્ટન્સ હંમેશા સેમ જ રહે. એટલે એક સરખો ચાર્જ છે અને સેમ ડિસ્ટન્સ છે તો ફિલ્ડ તો સેમ જ હોવાનું, બિકોઝ ફિલ્ડ ડિપેન્ડ્સ ઓનલી ઓન 2 ફેક્ટર્સ. ઇટ ડિપેન્ડ્સ અપોન ધી વેલ્યુ ઓફ ચાર્જ એન્ડ ધ ડિસ્ટન્સ ઓફ ધ પોઈન્ટ ફ્રોમ ધી ચાર્જ.
તો બે સેમ છે એટલે બંનેના ફિલ્ડ હંમેશા મેગ્નિટ્યુડ સેમ જ આવવાના. જો બે સેમ આવ્યા એક્ઝેક્ટલી, બટ ધ ડિરેક્શન્સ વિલ બી ડિફરન્ટ. શું કામ? તો ક્યુ જુઓ તો ક્યુના ફિલ્ડની ડિરેક્શન અવે ફ્રોમ ક્યુ છે, બિકોઝ ક્યુ ઇઝ પ્લસ ક્યુ, ધેરફોર ફિલ્ડ ઓલવેઝ ગોઝ આઉટવર્ડ્સ. ઓકે, જ્યારે માઇનસ ક્યુની વાત કરું તો ઇટ ઇઝ અ માઇનસ ચાર્જ, ફિલ્ડ લાઇન્સ ઓલવેઝ કમ ટુવર્ડ્સ ઇટ, એટલે એની ડિરેક્શન આમ આવી. તો હવે રિઝલ્ટન્ટ કેવી રીતે મળે? તો રિઝલ્ટન્ટ છે એ આપણે ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ છે એ બેનું વેક્ટર એડિશન કરવું પડે, અને એ વેક્ટર એડિશન આપણે કરીએ છીએ, દેન વી ગેટ ધી વેક્ટર PE. ઓકે, this vector E which shows the direction of the resultant field of the dipole, and it can be seen that the new field, the resultant field is opposite to dipole moment. Dipole moment આપણે માઇનસ ક્યુ થી ક્યુ તરફ લઈએ છીએ, તો P અને E બે એકબીજાના ઓપોઝિટ હોય છે ઇન ધી કેસ ઓફ ઇક્વેટોરિયલ પ્લેન. સો દેટ ઇઝ વોટ વી ડિસ્કસ્ડ યસ્ટરડે. તો આ યસ્ટરડેનું રિકેપ હતું. નાઉ લેટ અસ મૂવ ટુ અ ન્યૂ વન. Okay, so this is also what we discussed yesterday, a type of molecules, dipole moment, permanent dipole moment વાળા molecules અને dipole moment વગરના molecules, એની પણ આપણે કાલે વાત કરી હતી. Okay, so now we come to the effect on dipole in uniform external field. હવે અહીંયા એક વાત સમજજો કે અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા એ ડાયપોલના પોતાના ફિલ્ડની વાત કરતા હતા, બરાબર. હવે આપણે જે વાત કરશું એ આવો એક ડાયપોલ હોય, એ ડાયપોલને કોઈક એક્સટર્નલ ફિલ્ડમાં રાખીએ. સપોઝ કે કોઈ બીજું ચાર્જ બોડી છે, એનું પોતાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, અને એવા ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર હું એક ડાયપોલ લઈ જઈ અને મૂકી દઉં તો એ ડાયપોલ કેવી રીતે બિહેવ કરશે એ આપણે જોઈશું. આ વસ્તુ સમજો. એક્સટર્નલ ફિલ્ડ મીન્સ વોટ? ધ ફિલ્ડ ધેટ ઇઝ નોટ ઓફ ધ ડાયપોલ ઇટસેલ્ફ. ડાયપોલના પોતાના ફિલ્ડની આપણે વાત કરતા નથી. આપણે કોની વાત કરીએ છીએ? વી આર ટોકિંગ અબાઉટ સમ ફિલ્ડ વિચ ઇઝ નોટ ઓફ ધ ડાયપોલ ઇટસેલ્ફ. ઓકે, તો આપણે એવા ફિલ્ડમાં એને મૂકીએ કે જે ડાયપોલનું પોતાનું ફિલ્ડ નથી પણ એક્સટર્નલ ફિલ્ડ છે, તો ડાયપોલ કેવી રીતે બિહેવ કરશે? ઓકે, આ પહેલાં આપણે એ ડિસ્કસ કર્યું હતું કે એક્સટર્નલ ફિલ્ડની અંદર આપણે ઇલેક્ટ્રિક ચાર્જને મૂકીએ તો એના ઉપર એક ફોર્સ પ્રોડ્યુસ થાય. એ ફોર્સ આઈધર એને ફિલ્ડની ડિરેક્શનમાં મૂવ કરાવે અથવા ફિલ્ડથી ઓપોઝિટ મૂવ કરાવે, ડિપેન્ડિંગ અપોન વોટ ઇઝ ધી પોલારિટી ઓફ ધી ચાર્જ એન્ડ વોટ ઇઝ ધ ડિરેક્શન ઓફ ધ ફિલ્ડ. બરાબર, ફિલ્ડની ડિરેક્શન કેવી છે અને આપણે જે ચાર્જ મૂક્યો એ ચાર્જ છે એ પોઝિટિવ છે નેગેટિવ છે એના ઉપર ડિપેન્ડ કરે કે આઈધર ઇટ વિલ બી અટ્રેક્ટેડ ઓર ઇટ વિલ બી repelled. Okay, so let us see. So consider a permanent dipole with dipole moment P is placed in a uniform external field E. તો અહીંયા આપણને બતાવ્યું છે કે એક્સટર્નલ ફિલ્ડ છે, ઇટ ઇઝ ઇન ધીસ ડિરેક્શન, ઇટ ઇઝ અપવર્ડ્સ, ગોઈંગ અપવર્ડ્સ, અને આ ડાયપોલ આપણે આડો મૂક્યો અહીંયા કે જેના ઉપર બે ચાર્જ છે, માઇનસ ક્યુ પ્લસ ક્યુ. માઇનસ ક્યુ ઇઝ ઓન લેફ્ટ, પ્લસ ક્યુ ઇઝ ઓન રાઇટ. As usual, the distance between the two charges is 2a, therefore from the center of the dipole each charge is at a distance of a. બરાબર, અને એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જે મૂક્યો એ ઈ ફિલ્ડ છે, અને ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ છે એ પી છે, એઝ યુઝ્યુઅલ ટર્મમાં જેમ આપણે ડિફાઇન કરીએ છીએ એવી રીતે. So permanent dipole means that is not induced by E. Okay, તો induced dipoles પણ હોય છે, but let us not discuss them. આ પરમેનન્ટ ડાયપોલ છે એ પોતાના વર્ચ્યુ ઉપરથી છે, એક બાર ડાયપોલ ક્રિએટ કરી અને આપણે એને E ની અંદર મૂકી દીધો છે. નાઉ ઓબ્વિયસલી ડાયપોલ્સ આર ટુ ચાર્જીસ. તો ચાર્જ છે એને હું જેવો ફિલ્ડની અંદર મૂકું એટલે એના ઉપર એક ફોર્સ લાગે, બરાબર. અને જો ફિલ્ડની સ્ટ્રેન્થ E હોય અને મારો જે ચાર્જ છે એ Q છે, then the force produced will be E multiplied by Q. ઓકે, બરાબર.
તો આના ઉપર જે લાગશે ઇટ વિલ બી માઇનસ QE, કેમ કે ચાર્જ માઇનસ છે, અને આના ઉપર જે લાગશે એ પ્લસ QE. ઓકે, નાઉ ધીસ ઇઝ નોટ ડ્યુ ટુ ધી ફેક્ટ, આ માઇનસ QE પાછું સમજી લેજો કે આ ચાર્જ માઇનસ QE છે, એટલે આને આપણે માઇનસ QE નથી લખતા. સી, ધીસ ઇઝ ધી ડિરેક્શન ઓફ ફિલ્ડ અપવર્ડ્સ. બરાબર, જો અપવર્ડ જાય છે તો આ ફિલ્ડ જનરેટ કરવાવાળો જે ચાર્જ અહીંયા હશે એ પોઝિટિવ હશે કે નહીં, તો જ ફિલ્ડ આમ ઉપર તરફ જતું હોય કે નહીં? યસ ઓર નો? હેલો, હા સર. તો પોઝિટિવ ક્યાં હોવો જોઈએ? આ ફિલ્ડ જનરેટ કરવાનો જો પોઝિટિવ ચાર્જથી જનરેટ થતું હોય આ ફિલ્ડ, તો એ ક્યાં હશે? એ નીચે હશે. હા, આ નીચે હશે ને. આ નીચે હોય તો માઇનસ ક્યુ છે એનાથી અટ્રેક્ટ થશે એટલે ફોર્સ નીચે તરફ એક્ટ કરશે. સપોઝ કે હું એમ માની લઉં કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ અહીંયા રાખેલા પોઝિટિવ ચાર્જથી જનરેટ નથી થતું, પણ કોઈ નેગેટિવ ચાર્જથી જનરેટ થાય છે. તો એ નેગેટિવ ચાર્જ ક્યાં હોવો જોઈએ? અહીંયા ઉપર હોવો જોઈએ, તો જ ફિલ્ડ લાઇન્સ એની અંદર જતી હોય. જો નેગેટિવ ચાર્જની અંદર હંમેશા ફિલ્ડ લાઇન્સ અંદર જાય અને પોઝિટિવ ચાર્જ માટે ફિલ્ડ લાઇન્સ હંમેશા એમાંથી બહાર નીકળે. તો જો આ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આ હું તમને સમજાવવાની અથવા તો આને સોલ્વ કરવાની ટ્રીક સમજાવું છું. બરાબર, વેક્ટર્સની રીતે આપણે આ પ્રૂવ કર્યું છે કે એ ફિલ્ડ ઇઝ ધીસ વે, નેગેટિવ ચાર્જ વિલ ઓલવેઝ હેવ અ ફોર્સ ધીસ વે. પણ આ હું તમને ટ્રીક શીખડાવું છું કે ઇફ ધીસ ફિલ્ડ ઇઝ જનરેટેડ બાય અ પોઝિટિવ ચાર્જ, that positive charge will always be here. ઓકે, તો આ નેગેટિવ ચાર્જને એની તરફ અટ્રેક્શન થશે, therefore it will be attracted downwards, એટલે ફોર્સ એના આ તરફ એક્ટ કરશે. સિમિલરલી this is a positive charge, this is also a positive charge, this will experience a force of repulsion that is up. પણ સપોઝ કે તમને કોઈ કેમ કહે કે ના આ ફિલ્ડ છે એ પોઝિટિવ ચાર્જથી જનરેટ નથી થયું, આ તો નેગેટિવ ચાર્જથી જનરેટ થયેલું છે, તો તમારો નેગેટિવ ચાર્જ છે અહીંયા હોવો જોઈએ. શું કામ? કે તો જ આ જે એક્સટર્નલ ફિલ્ડ છે એની ફિલ્ડ લાઇન્સ તો જ આમ અંદર જાય ને. જો એવું થાય તો માઇનસ ક્યુને રિપલ્શન થશે, ઇટ વિલ બી રિપેલ્ડ ડાઉનવર્ડ્સ, પ્લસ ક્યુને અટ્રેક્શન થશે, ઇટ વિલ બી અટ્રેક્ટેડ અપવર્ડ્સ. ઓકે, સો ધીસ ઇઝ અ સ્મોલ ટ્રિક વિથ વિચ યુ કેન visualize the field direction and what will be the direction of the force exerted if an external charge is kept into it. બરાબર, હવે ઓબ્વિયસલી ફિલ્ડ છે એ યુનિફોર્મ છે. બરાબર, યુનિફોર્મ આપણને આપી દીધું છે કે ઈની સ્ટ્રેન્થ બધે સરખી છે. માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ બેનું મેગ્નિટ્યુડ એક્ઝેક્ટલી સરખું છે. therefore QE and this QE will be of same magnitude but exactly opposite direction. ઓકે, બે છે એ સેમ મેગ્નિટ્યુડના છે પણ ઓપોઝિટ ડિરેક્શનના છે. therefore the total force on the system will be 0. નેટ ફોર્સ જે છે એ 0 થશે. ઓકે, so the net force on the dipole becomes 0. These two forces will exactly cancel each other. પણ આ બે ફોર્સ કોલિનિયર નથી. આ બે ફોર્સ એક સેન્ટર પોઈન્ટ છે એની સામસામી બાજુએ લાગે છે, એટલે નેટ ફોર્સ 0 થઈ જશે. બરાબર, પણ એક ટોર્ક પ્રોડ્યુસ થશે. એઝ ચાર્જીસ આર સેપરેટેડ, the forces act as different points, thus producing a torque. Okay, these are two parallel forces, parallel and opposite forces. They are separated by a distance, so they will produce a zero net force, but they will produce a torque. જો આ બે ફોર્સીસ છે એ અહીંયા એક્ટ કરતા હોત, સપોઝ કે આ QE અહીંયા એક્ટ કરતો હોત અને આ QE અહીંયા એક્ટ કરતો હોત, then there will be no torque because these two forces are collinear. બરાબર, એક જ લાઇનમાં છે. પણ અહીંયા છે આ બે ફોર્સ પેરેલલ છે પણ કોલિનિયર નથી, અને કોલિનિયર નથી એટલે એ શું પ્રોડ્યુસ કરશે? ટોર્ક પ્રોડ્યુસ કરશે. બરાબર, સો ટુ પ્રોડ્યુસ ટોર્ક યુ શુડ હેવ પેરેલલ બટ નોન કોલિનિયર ફોર્સીસ. કોલિનિયર હશે તો ટોર્ક પ્રોડ્યુસ થાય નહીં, અને ટોર્ક હંમેશા ત્યારે પ્રોડ્યુસ થાય જ્યારે નોર્મલી નેટ ફોર્સ છે એ પાછો 0 હોય. The magnitude of this torque is equal to the magnitude of each force multiplied by the
આર્મ ઓફ ધી કપલ. હવે આપણને ખબર છે કપલનો આર્મ શું છે, ઇટ ઇઝ એ. ઓકે, સો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એફ. એ આપણે ભણી ગયા છીએ રોટેશનલ મોશનમાં 11th કે ટોર્ક શું છે, ટોર્ક ઇઝ force multiplied by the length of the couple. So length of the couple here is A. The direction of this torque is perpendicular to the screen coming out of the screen. So it is like this, coming out of the screen. બરાબર, કે જેને આપણે મેગ્નેટિઝમમાં આપણે ડિફાઇન કર્યું હતું, is coming out of the screen. We will show it with a circle and a point to the center. So this is the direction of torque. It is coming out of the screen. And magnitude of the torque is QE cross 2A sin theta is equal to 2QAE sin theta. Okay. Why did we bring sin theta over here? કારણ કે આનો જે છે એ આપણે પરફેક્ટલી પેરેલલ કમ્પોનન્ટ જોતો હોય. As soon as this changes, the theta will also change, and thus we have to include this sin theta component. The magnitude of P cross E is also PE sin theta, and its direction is perpendicular to the screen. Thus we can write that P cross E is equal to magnitude of torque, or torque tau is equal to P cross E. તો હવે આપણને આ ફોર્મ્યુલા મળી ગઈ કે કોઈ પણ ડાયપોલને આપણે એક્સટર્નલ ફિલ્ડમાં મૂકીએ કે જેની ફિલ્ડ સ્ટ્રેન્થ છે એ E હોય, બરાબર, અને આપણો જે ડાયપોલ છે એનું ડાયપોલ મોમેન્ટ P હોય, તો એના ઉપર જે ટોર્ક લાગશે એ ટોર્ક શું હશે, ધેટ ટોર્ક વુડ બી P ક્રોસ E, or P into E into sin theta, and theta is the angle between P and E. બરાબર. This torque will align the dipole with the field, and when this happens the torque will be 0. તો એ તમે બે રીતે જોઈ શકો. સી યુ કેન સી ધેટ ઇન ટુ ડિફરન્ટ વેઝ. તમે એને ડાયાગ્રામથી પણ જોઈ શકો અને આ ફોર્મ્યુલાથી પણ જોઈ શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને શું કીધું કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. હવે પી ક્રોસ ઈને હું મેગ્નિટ્યુડ ફોર્મમાં લખું તો ટોર્ક ટો એનું મેગ્નિટ્યુડ શું હશે, ઇટ વિલ બી પી ઈ સાઇન થીટા. ઓકે, તો હવે શું થશે કે સી ધીસ પોઈન્ટ ઇઝ બિંગ અટ્રેક્ટેડ ધીસ વે. આમ એટ્રેક્શન છે અને આ બાજુ રિપલ્શન છે. ઓકે, તો હવે એના કારણે આ ઉપર મૂવ થશે, આ નીચે મૂવ થશે. એક પોઝિશન કેવી આવશે કે ડાયપોલ વિલ બીકમ ધીસ વે. ધીસ વિલ બી માઇનસ ક્યુ એન્ડ ધીસ વિલ બી પ્લસ ક્યુ. તો એ ટાઈમે આપણે જોઈએ તો આપણી જે ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ this P was this way. Okay, now it has become this way. So what is the angle? This is P. So what is the angle between P and E? So angle between P and E is now 0 degree. And 0 degree theta હું અહીંયા મૂકું એટલે torque tau will be 0. ઓકે, તો આ મેથેમેટિક્સની રીતે આપણે જોયું. ડાયાગ્રામમાં તમે જુઓ તો હવે શું થશે કે હવે આ માઇનસ ક્યુ છે એને હજી આ બાજુ અટ્રેક્શન છે. એ અટ્રેક્શનની વેલ્યુ શું છે, માઇનસ ક્યુ ઇન્ટુ ઈ, ફોર્સ છે. એટલે આ પ્લસ ક્યુ છે એને રિપલ્શન છે. કઈ બાજુ, ઉપર તરફ. એ રિપલ્શનની વેલ્યુ શું છે, ઇટ ઇઝ ઓલ્સો ક્યુ ઇન્ટુ ઈ. આ ક્યુ ઈ અને આ ક્યુ ઈ બે એક્ઝેક્ટલી સરખા છે અને ઓપોઝિટ છે. એ શું કરે છે, ડાયપોલને ખેંચીને લાંબો કરવાની કોશિશ કરે છે, બટ ધેટ કેનોટ બી ડન. ઓકે, ધેરફોર ફાઇનલી વોટ વી ગેટ ઇઝ ધેટ ઉપરનો આ ઇક્વલ ફોર્સથી આને ઉપર લઈ જવાની કોશિશ કરે છે, આ ઇક્વલ ફોર્સથી નીચે લાવવાની કોશિશ કરે છે. બે સેમ ફોર્સ છે. આપણે જોઈએ તો દોરડા ખેંચ ચાલતી હોય, બે છોકરા સામસામા ખેંચતા હોય અને બેયની તાકાત એક્ઝેક્ટલી સરખી હોય તો દોરડું ક્યાંય જવાનું નથી. તો
તો સિમિલર સિચ્યુએશન હવે આવી ગઈ. એક વખત ડાયપોલ આમ સીધો થઈ ગયો પછી શું થયું, આ ઉપર જેટલા ફોર્સથી જવાની કોશિશ કરે છે એટલા જ ફોર્સથી આ નીચે જવાની કોશિશ કરે છે. સો નાઉ ધી ટોર્ક ઇઝ ઝીરો બીકોઝ ધીસ ફોર્સિસ નાઉ ટુ ફોર્સિસ આર કોલિનિયર. આ સિચ્યુએશનમાં એ બે ફોર્સ છે એ કોલિનિયર હતા નહીં, અને ટોર્કની વેલ્યુ જો તમે ધીમે ધીમે ઘટશે. ઓકે, બીકોઝ સી એને પણ બે રીતે, આ બહુ મસ્ત વસ્તુ છે, એને પણ તમે બે રીતે જોઈ શકો કે જ્યારે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ આપણે લઈએ છીએ. ઓકે, બટ વેન ધીસ રોટેટ્સ ધીસ મચ, આટલું રોટેટ થઈ જાય પછી એકચ્યુઅલી બે વચ્ચેનું સેપરેશન આટલું થઈ જાય છે. દેટ ઇઝ સ્મોલર ધેન 2a. ઓકે, ઇટ ઇઝ સ્મોલર ધેન 2a because it is actually the component of sin theta coming in between. તો મેક્સિમમ ટોર્ક ક્યારે મળશે, જ્યારે આ ડાયપોલ છે એકદમ હોરિઝોન્ટલ હશે વિથ રિસ્પેક્ટ ટુ ધી વર્ટિકલ ફિલ્ડ. એટલે ફિલ્ડ અને ડાયપોલની વચ્ચેનું એંગલ છે એ 90 ડિગ્રી હશે ત્યારે, બીકોઝ સાઇન થીટા વિલ બી 1 એટ ધેટ ટાઈમ. અને જેમ એંગલ ઇન્ક્રીઝ થશે એમ થીટા વિલ ઇન્ક્રીઝ ફ્રોમ થીટા વિલ ડિક્રીઝ ફ્રોમ 90 ટુ 0. તો 90 થી એ 0 બાજુ જેમ જતું જાય છે એમ સાઇન ઇઝ અ ડિક્રીઝિંગ ફંક્શન ઇન 90 થી 0 જાય છે, દેટ મીન્સ સાઇન ઇઝ ડિક્રીઝિંગ ફંક્શન ઇન ધી સેકન્ડ ક્વોડ્રન્ટ. ધીસ ઇઝ સેકન્ડ ક્વોડ્રન્ટ. 90 થી 0 તરફ જાવ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ થયું ને. તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન ઇઝ અ ડિક્રીઝિંગ ફંક્શન. તો 1 ની વેલ્યુથી એની ઘટતી જશે. એક્ઝેક્ટલી બે વચ્ચેનો એંગલ જ્યારે 0 ડિગ્રી થઈ જશે ત્યારે ટોર્ક 0 થઈ જશે. ઇફ નાઉ ટોર્ક ઇઝ 0, ધેર ઇઝ નો મોશન ઇન ધી ડાયપોલ, અને ડાયપોલ છે એ અલાઇન થઈ જશે. કોની સાથે અલાઇન થઈ જશે? ફિલ્ડ સાથે અલાઇન થઈ જશે. કહેવાનો મતલબ એમ કે સપોઝ કે ડાયપોલ્સ આવી રીતે વેર વિખેર પડ્યા છે, આ બધા ડાયપોલ્સ છે એવું માની લ્યો કોઈક મટીરિયલની અંદર. ઓકે, એન્ડ we keep this material in an electric field which has this direction. Okay, immediately all the dipoles will become like this. They will align themselves with the external electric field. તો જે બ્લુમાં મેં દોર્યા છે એ ડાયપોલની પહેલાંની પોઝિશન હતી, એ એકદમ હેફેઝાર્ડ ગોઠવાયેલા હતા. પણ જેવું આપણે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખ્યું એટલે જો બધા ડાયપોલ જે રેડમાં મેં બતાવ્યા એ બ્લુવાળા હતા એ તરત રેડની જેમ પોતાને ગોઠવી લેશે. એન્ડ ધેન યુ કેન સી એ પોઝિશન કે જો ફિલ્ડની ડિરેક્શન આમ છે તો ઓલ પોઝિટિવ heads of the dipole will be this way. This will be positive sides of the dipole. Okay, તો ગોઠવણ છે એ બહુ જ પરફેક્ટ થઈ જશે. એન્ડ ધીસ ઇઝ સમથિંગ સિમિલર વિચ ઓલ્સો હેપન્સ ઇન મેગ્નેટિઝમ. તો મેગ્નેટિક ડાયપોલ્સ પણ હોય છે અને એને પણ તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં રાખો તો મેગ્નેટિક ડાયપોલ્સ પણ આવી રીતે ગોઠવાઈ જાય છે. અને એ મટીરિયલ છે એ પણ પોતે પાછી મેગ્નેટ જેવું કામ કરવા માંડે છે, કેમ કે એની પાસે પોતાના ડાયપોલ છે એ એક પર્ટિક્યુલર પોઝિશનમાં ગોઠવાયેલા છે. ધીસ ઓલ્સો હેપન્સ ઇન મેગ્નેટિઝમ. સો ડાયપોલ્સ વિલ અલાઇન ધેમસેલ્સ વિથ ધી એક્સટર્નલ ઇલેક્ટ્રિક field. When the field is not uniform, this will result in the net force not being zero. The torque will be produced as before. જો field uniform નહીં હોય તો પછી એ torque produce થશે. Now we will consider two simple situations in which the field E is parallel to P, and 2, the field E is anti-parallel or opposite to P. The torque will be 0 in both cases as theta is 0. તો torque આમ આપણે રાખીએ અથવા આમ રાખીએ, the torque will always be 0. See, if the dipole is not aligned, પણ ફિલ્ડ જ આપણે બહારથી એવી રીતે આપ્યું, સપોઝ કે અત્યારે આ ડાયપોલ છે એ થિયરીમાં જોઈ લઈએ આપણે. સી, ધીસ ઇઝ ધી ઓરિએન્ટેશન ઓફ ધી ડાયપોલ, બરાબર? એ માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે, એન્ડ ધીસ ઇઝ ધી ડિરેક્શન ઓફ ફિલ્ડ. ઓકે, આના ઉપર કોઈ ટોર્ક પ્રોડ્યુસ નહીં થાય. શું કામ પ્રોડ્યુસ નહીં થાય? બિકોઝ ધ ચાર્જ માઇનસ ક્યુ વિલ બી અટ્રેક્ટેડ ધીસ વે, ચાર્જ પ્લસ ક્યુ will be attracted this way. What is the direction of net force? Net force is towards this direction.
direction of increasing field is this way. So if this field is not uniform, આ ફિલ્ડ યુનિફોર્મ નથી એનો મતલબ શું થાય કે આ જગ્યાએ ફિલ્ડ નબળું છે, આ જગ્યાએ ફિલ્ડ તાકાતવાળું છે. એટલે જો આ વેક્ટર્સ જુઓ, આ ડિરેક્શનની અંદર વેક્ટર નાનો દોરેલો છે, આ ડિરેક્શનની અંદર વેક્ટર મોટો દોરેલો છે. ફરીથી કહું, આ એવો કેસ આપણે લઈએ છીએ કે જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ યુનિફોર્મ નથી, એની સ્ટ્રેન્થ કોન્સ્ટન્ટ નથી, પણ એની સ્ટ્રેન્થ કેવી છે તો આ બાજુ ફિલ્ડ વીક છે અને આ બાજુ ફિલ્ડ સ્ટ્રોંગ છે. એનો મતલબ શું થાય? Q is in the stronger part of the field than minus Q. Therefore, the force produced on Q is a longer vector than a force produced on minus Q, which is a shorter vector. બરાબર? આ બાજુ ઓછી તાકાતથી ખેંચાય છે, આ બાજુ વધારે તાકાતથી ખેંચાય છે. નેટ ફોર્સ કેવો હશે? ઇટ ઇઝ ધીસ ફોર્સ માઇનસ ધીસ ફોર્સ, એન્ડ એઝ ધીસ ફોર્સ ઇઝ smaller than this force, we will have a resultant force acting in this direction. બરાબર? સમજાય છે શું કહું છું? આ બાજુ નબળો છોકરો છે જે આમ ખેંચે છે, આ બાજુ તાકાતવાળો છોકરો છે જે આમ ખેંચે છે, તો ઓબ્વિયસલી આ જે છે એ આમ તરફ જવાની કોશિશ કરશે, because after subtracting the both the forces, there is still some force which is acting in this direction. ફોર એક્ઝામ્પલ આપણે ન્યુમેરિકલ વેલ્યુઝ આપી દઈએ. હું એમ કહું કે આ છે એ 15 ન્યૂટન ધીસ વે છે અને આ છે એ 10 ન્યૂટન બટ ધીસ વે છે. વોટ વિલ બી ધ રિઝલ્ટન્ટ? સો ફોર્સ રિઝલ્ટન્ટ વુડ બી 15 minus 10 is equal to 5 newtons, but 5 newtons in which direction? So this direction. Okay, so this is the first case. This is the second case. So આમાં શું છે? Here we have plus Q, here we have minus Q. Similarly, field, let me remove all the annotation this side. The field is weak on this side, the field is સ્ટ્રોંગ ઓન ધીસ સાઈડ. ડાયપોલ ઊંધો કરી નાખ્યો છે. જુઓ, ડાબી સાઈડ માઇનસ ક્યુ હતો, હવે જમણી સાઈડ માઇનસ ક્યુ છે. જમણી બાજુ પ્લસ ક્યુ હતો, ડાબી બાજુ પ્લસ ક્યુ છે. ઓકે, નાઉ વોટ હેપન્સ ઇઝ ધેટ ફિલ્ડ ક્યુ છે એ વીકર પાર્ટમાં છે, માઇનસ ક્યુ છે એ સ્ટ્રોંગર પાર્ટમાં છે. ઓકે, તો ધીસ ફિલ્ડ ઇઝ ધીસ વે, ફિલ્ડ ઇઝ એક્ટિંગ ધીસ વે. ધેરફોર Q will be repelled. કઈ તરફ? આ તરફ રિપલ્શન થશે. આ શું થશે? માઇનસ ક્યુ. ફિલ્ડ ઇઝ ધીસ વે, માઇનસ ક્યુ ઓવર હિયર, સો ઇટ વિલ બી એટ્રેક્ટેડ ધીસ વે, આમ. ઓકે, પણ માઇનસ ક્યુ છે એ ફિલ્ડના સ્ટ્રોંગર રિજિયનમાં છે, તો એના માટે જે રિપલ્શન, જે એટ્રેક્શન લાગશે એ પ્લસ ક્યુ ઉપર લાગતા રિપલ્શન કરતાં સ્ટ્રોંગ હશે. શું કામ? કેમ કે પ્લસ ક્યુ છે એ ફિલ્ડના વીકર પાર્ટમાં આવેલો છે, અહીંયા ફિલ્ડ નબળું છે. ઓકે, આપણે આમથી આમ જાય ને એમ ફિલ્ડ વીક ટુ સ્ટ્રોંગ થતું જાય છે. ફાઇન. સો ધીસ હેઝ અ સ્ટ્રોંગર અટ્રેક્શન ઓન ધીસ સાઇડ. સપોઝ કે હવે હું આને વેલ્યુ આપું કે આમ જતો ફોર્સ છે એ 15 ન્યૂટન્સ છે અને આ જે છે ક્યુ બીઇંગ ઇન ધ વીકર સાઇડ, ઇટ ઇઝ 10 Newton. Okay, so resultant force is 15 minus 10 is equal to again 5 newtons, but now 5 newtons in which direction? From right to left. Okay, so direction of net force is opposite if the ડાયપોલ મોમેન્ટ ઇઝ ઓપોઝિટ. હવે આપણે આને ડાયપોલ મોમેન્ટ લિંક કરીએ કે ફિલ્ડની ડિરેક્શન, ઇન્ક્રીઝિંગ ફિલ્ડની ડિરેક્શન અને ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન સેમ હોય તો નેટ ફોર્સની ડિરેક્શન એ જ હશે. પણ
જો ઇન્ક્રીઝિંગ ફિલ્ડની ડિરેક્શન અને ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન ઊંધી હવડી હોય તો નેટ ફોર્સની ડિરેક્શન એ એલોંગ ધી પી હોય. ધેટ મીન્સ ઇન એની કેસ નેટ ફોર્સ છે ઇટ વિલ ઓલવેઝ બી એલોંગ પી. તમે અહીંયા જુઓ તો પી છે એ લેફ્ટ ટુ રાઇટ છે, તો નેટ ફોર્સ એ લેફ્ટ ટુ રાઇટ છે. ઓકે, ઇફ પી ઇઝ ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ, ધ નેટ ફોર્સ ઇઝ ઓલ્સો ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. ઓકે, ફિલ્ડની ડિરેક્શન ગમે તે હોય, ફિલ્ડની ડિરેક્શન ગમે તે હોય, પણ ફિલ્ડ યુનિફોર્મ નહીં હોય તો જ આવું બનશે. જો યુનિફોર્મ હશે તો ફોર્સ નેટ ફોર્સ 0 થશે. ઇફ આઈ કન્સિડર ધીસ ફિલ્ડ ટુ બી યુનિફોર્મ તો માઇનસ ક્યુ છે એના ઉપર ઈ ક્યુ ફોર્સ લાગશે, આ પ્લસ ક્યુ છે એના ઉપર ઈ ક્યુ ફોર્સ લાગશે. આ પોઝિશન ઉપર ઈની વેલ્યુ સેમ છે, ધેરફોર ઈ ક્યુની વેલ્યુ સેમ હશે, નેટ ફોર્સ વિલ બી 0. તો આ નેટ ફોર્સનો પ્રશ્ન જ નથી આવતો. નેટ ફોર્સનો પ્રશ્ન તો જ આવે છે કે જો ફિલ્ડ છે એ ઇન્ક્રીઝિંગ અથવા ડિક્રીઝિંગ છે. અહીંયા આપણને ફિલ્ડ છે એ લેફ્ટ ટુ રાઇટ ઇન્ક્રીઝિંગ બતાવેલું છે, અથવા એને રાઇટ ટુ લેફ્ટ ડિક્રીઝિંગ જ આપણે કહી શકીએ, ડઝન્ટ મેટર. બટ ઇફ સચ ઇઝ અ સિચ્યુએશન, જો ફિલ્ડ છે એ યુનિફોર્મ નથી તો ફોર્સ જે છે રિઝલ્ટન્ટ ફોર્સ નેટ ફોર્સ એ હંમેશા એલોંગ ધી ડાયપોલ મોમેન્ટ વેક્ટર જ હશે. ડાયપોલ મોમેન્ટ વેક્ટર જે સાઈડ પોઈન્ટ કરતો હશે એ સાઈડ જ આપણને રિઝલ્ટન્ટ ફોર્સ મળશે. It can be seen from the figure that when the field is parallel to the dipole moment, the direction of net force is in the direction of increasing field. When the field is anti-parallel, that is opposite to the dipole moment, the direction of the net force is opposite to the direction of increasing field. But in both cases, the direction of net force is in the direction of the dipole moment always. Barabar? So, this is what we learned today. Dipole ને આપણે external field માં રાખીએ તો એના ઉપર નેટ ફોર્સ 0 હોય છે, પણ એના ઉપર ટોર્ક પ્રોડ્યુસ થાય છે અને ટોર્ક છે એ ડાયપોલનું રોટેશન કરે છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, ઇફ વી પ્લેસ ધી ડાયપોલ ઇન અ નોન યુનિફોર્મ ફિલ્ડ છે યુનિફોર્મ નથી એમાં મૂકીએ તો એની અંદર નેટ ફોર્સ પણ પ્રોડ્યુસ થાય છે અને એ નેટ ફોર્સની ડિરેક્શન હંમેશા ડાયપોલ મોમેન્ટની ડિરેક્શનમાં જ હોય છે. તો આ બે વસ્તુ આજે આપણે કરી. પ્લીઝ ગો થ્રુ ઇટ. આઈ વિલ પોસ્ટ ધીસ વિડીયો અગેન. કાલનો પણ વિડીયો મેં પોસ્ટ કરી દીધો, થોડોક મોડો કર્યો હતો કેમ કે થોડોક લાંબો હતો, રેન્ડર થતાં વાર લાગી. તો આજનો પણ વિડીયો છે એ હું જેવો રેન્ડર થઈ જાય તો આઈ વિલ અપલોડ ઇટ